નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. દિવસ દરમિયાન જે ચર્ચા ચાલી એ ચર્ચા એ હતી કે ભારતીય જનતા પાર્ટીના જ 5 એમએલએ સીએમને પત્ર લખ્યો છે અને સીએમને પત્ર લખ્યો છે અને સીએમને પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ પ્રજાના કામ નથી થતા. બીજું કે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો છે કે જેમણે આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને પત્ર લખતા જ રાજકારણમાં ક્યાંક ગરમાવો આવી ગયો. કોંગ્રેસ સક્રિય થઈ. કોંગ્રેસે કહ્યું કે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી, અધિકારી રાજ ચાલી રહ્યું છે. આ કોંગ્રેસને પણ બોલવાનો ક્યાંક મોકો મળી ગયો અને 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ પણ આવો એક બળાપો ધારાસભ્યો દ્વારા કાઢવામાં આવ્યો હતો કે ભાઈ અમારા જે લોકોના કામ છે એ થતા નથી. આવું 2017ની વિધાનસભા ચૂંટણી બાદ પણ હતું. બીજું એમનું કેવું ખાસ એ છે કે સરકારી કચેરીઓમાં જે સામાન્ય વ્યક્તિનું કામ કરાવવું ને એટલે જ્યારે એક યુદ્ધ લડતા હોય ને યુદ્ધ સમાન એક થઈ ગયું છે ને સામાન્ય જનતાનું કામ નથી થતું. બીજું અધિકારીઓ અને કર્મચારીઓની જે ખરાબ માનસિકતા છે એ માનસિકતાનો પણ ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે અને પ્રજા તથા જનપ્રતિનિધિને અવગણવામાં આવે છે અને અવગણીને અંધાધૂંધ વહીવટ ચાલી રહ્યો છે એનો પણ ઉલ્લેખ છે. અને ખરાબ માનસિકતા ધરાવતા જે અધિકારીઓ છે એમને સ્પષ્ટ સૂચના આપવી જોઈએ, આ વિનંતી પણ પત્રમાં કરવામાં આવી છે અને જો જરૂર હોય તો આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. પત્રમાં આ ઉલ્લેખ છે અને સવાલ એને લઈને ઉપજી રહ્યા છે કે શું અધિકારીઓ પોતાને સરકારથી ઉપર સમજી રહ્યા છે અથવા તો શું રાજ્યમાં વહીવટીતંત્રનું કામકાજ હવે ખોરંભે ચડ્યું છે? આ સવાલો છે અને સાચી વાતમાં પણ ધક્કા ખાવા પડે છે, આ ઉલ્લેખ છે અને આ જ પત્ર વિશે ચર્ચા કરવી છે લોકમંચમાં. અને મારી સાથે જોડાયા છે જે 5 ધારાસભ્યોએ પત્ર લખ્યો છે એમાંના એક એટલે કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા મારી સાથે છે. ચૈતન્યસિંહ, સ્વાગત છે આપનું લોકમંચમાં. જી, સાથે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી મારી સાથે હૈદરાબાદથી જોડાયા છે. પ્રશાંતજી, આપનું પણ સ્વાગત. અને ડોક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસના પ્રવક્તા. ડોક્ટર નિકુલ, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. જી બાપુ, સવાલ પહેલો તો એ થાય કે 5 ધારાસભ્યોએ સીએમને પત્ર લખ્યો છે, આપ પણ એમાં સામેલ છો. પહેલા તો સવાલ એ થાય કે જરૂર કેમ પડી આ પત્ર લખવાની? શું તમારાથી આ મામલો ઉકેલાઈ ન શક્યો કે જેને લઈને હવે તમારે જાહેરમાં સીએમને આ પત્ર લખવો પડ્યો? અને તમે આંતરિક રીતે પણ આ વાત કરી શકતા હતા પણ જાહેરમાં પત્ર લખવાની જરૂર કેમ પડી? એવી તો શું પરિસ્થિતિનું નિર્માણ થયું બાપુ? ઘણા સમયથી ગ્રામજનો જેવા કે તલાટીની વાત કરીએ તો તલાટી પોતાના સ્થળ ઉપર હાજર ના હોય, જેથી કરીને ગ્રામજનોને પોતાના દાખલા કઢાવવા માટે નાની નાની જરૂરિયાતો માટે ઘણા ધક્કા ખાવા પડે અને ઘણા ધક્કા ખાવા છતાં પણ તલાટી હાજર ના હોવાને કારણે કે નિયમિત આવતા ના હોવાને કારણે તેઓનું કામ થતું નહોતું, તેમને દાખલા મળતા નહોતા. હવે આવી પરિસ્થિતિમાં એ લોકો પોતાની ફરિયાદ અમને કરતા હતા અને અમે સ્થાનિક લેવલે એનું નિરાકરણ લાવવા માટે તેમજ જિલ્લા વહીવટી તંત્રને અમે રજૂઆત કરતા હતા કે જેથી કરીને તેઓના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. પરંતુ તેમ છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રશ્નો બાબતે કોઈ પણ નિરાકરણ લાવવામાં નહોતું આવ્યું, જેથી કરીને આવા ઘણા સમયથી આવું ને આવું ચાલતું હતું. બીજા પણ અનેકો પ્રશ્ન જે ગ્રામજનોને લગતા, સ્થાનિકોને લગતા હતા, પરંતુ તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં નહોતું આવતું, જેથી કરીને અમારે માનનીય મુખ્યમંત્રી સાહેબને પત્ર લખીને જાણ કરવાની ફરજ પડી છે. પણ બાપુ, જો તમે એક ધારાસભ્ય થઈને જો કદાચ આ સ્થિતિ હોય ને આપણે વાત કરતા હોઈએ તો પછી સામાન્ય પ્રજાનું શું થાય? આપણે વાત કરીએ છીએ કે 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 2014થી કેન્દ્રમાં સરકાર છે, ડબલ એન્જિનની સરકારની આપણે વાતો કરીએ છીએ, વિકાસની વાતો કરીએ છીએ. જો ધારાસભ્યોની આ પરિસ્થિતિ છે સાહેબ, તો બાપુ આ સામાન્ય જનતાનો તો પ્રશ્નો કેવી રીતે ઉકેલાશે? જે વિકાસની વાત છે તો વિકાસ પણ આજે પણ હરણફાળ ભરી રહ્યું છે. આજે પણ ગુજરાત વિકાસની બુલેટની ગતિએ આજે વિકાસ થઈ રહ્યો છે. પરંતુ અમારી રજૂઆત છે તો કે નાના નાના પ્રશ્નો, જે ગ્રામજનોના પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવું જરૂરી છે. આજે વિકાસ થાય એ સારી જ વાત છે, પણ નાના ગ્રામજનો કે જે પોતે બીજે ક્યાંય જઈ નથી શકતા, તલાટી લેવલે, ગામ લેવલે પોતાના પ્રશ્નો હલ કરવા માંગે છે, તો એ લોકોના પ્રશ્નો ઉપર પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. અને તે બાબતની ઉદાસીનતા એ અધિકારીઓમાં જણાય, જેથી કરીને જ અમારે આ પગલું ભરવાની જરૂર પડી છે.
પણ બાપુ એક ડર નતો કે જો આ પત્ર જાહેર થઈ જાય અને મીડિયામાં જાય તો એક વાત એ પણ થાય કે હવે અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઈ વર્ચસ્વ નથી રહ્યું, બ્યુરોક્રેસી હાવી થઈ ગઈ છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર, આવી એક ચર્ચા થશે. ના, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. અમે સાચું બોલવામાં ક્યારેય ડરતા નથી. અને અમે રજૂઆત કરીએ છીએ તો અમારી સરકારમાં રજૂઆત કરી છે અમે. અને સરકાર યોગ્ય નિર્ણય એના માટે લેશે જ. અને આ જે વહીવટી પ્રક્રિયા જે સારી નથી ચાલતી તે વ્યવસ્થિત પાટે લાવશે એવો અમને પૂરો વિશ્વાસ છે. ચલો બિલકુલ. ડોક્ટર નિકુલ પટેલ, સવાલ એ છે કે શાસક પક્ષ પ્રજાના હિતમાં પ્રશ્ન ઉઠાવે છે, ક્યાંક લોકશાહી જોવા મળી રહી છે કે એ જ સરકારના ધારાસભ્યો ખુલ્લેઆમ પત્ર લખીને લોકોના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે. એક સારી બાબત બહાર આવી રહી છે. એટલે લાગતું નથી કે વિપક્ષ તરીકે ક્યાંક કોંગ્રેસે જે પ્રશ્નો ઉઠાવવા જોઈએ અથવા લોકોની સમસ્યા ઉજાગર કરવી જોઈએ, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી આ રીતે પણ એના ધારાસભ્યો સરકાર સમક્ષ રજૂઆત કરે છે. આ એક બેસ્ટ સાઇન છે, એક સારી નિશાની છે આ લોકશાહીની, આંતરિક લોકશાહીની વાત કરું છું. નિકુલભાઈ, સૌ પ્રથમ તો એક ચૂંટાયેલા પ્રતિનિધિએ જે તંત્ર હોય એની સામે વિનંતી કરવી પડે તો એ સંવિધાનિક રૂપે જોઈએ તો હિરાર્કીની અંદર એક શર્મજનક વાત એટલે છે કારણ કે આ જ ગુજરાતનું મોદી મોડેલ છે કે જ્યાં નિર્ણયો કેન્દ્રીય સ્તર ઉપર લેવામાં આવે, એટલે કે સેન્ટ્રલ લેવામાં આવે, ડિસેન્ટ્રલાઇઝડ વેમાં નથી લેવામાં આવતા. અને મોદીજી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે એક પ્રથા ચાલુ કરી કે ભાઈ જે બી વસ્તુ હોય એ બધું અમે નક્કી કરીશું. મને તો ત્યાં સુધીનો ખ્યાલ છે કે ઘણીવાર જે ગ્રાન્ટ મળે છે, સમજી લો કે શહેરોની અંદર કોર્પોરેટરશ્રીઓને, ધારાસભ્યશ્રીઓને અને સાંસદ સભ્યશ્રીઓને, તો એમના ગ્રાન્ટ બી પૂરા યુટિલાઇઝેશનના ઘણી વખત અસમંજસ એટલે થઈ જતા હોય છે કારણ કે એમના દ્વારા જે પ્રપોઝલ્સ મૂકવામાં આવે છે એ આ વહીવટી શાખા કે વહીવટી અધિકારીઓ દ્વારા ફોરવર્ડ કરવામાં નથી આવતા. ઇવન જે સંકલન સમિતિના મીટિંગ હોય છે એ સંકલન સમિતિના મીટિંગની અંદર ટેબલ એજન્ડા કે ડાયરેક્ટ પ્રપોઝલ્સ લાવી અને એમાં ખાલી હાથ ઉપર કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જતા હોય એવી બી ઘટનાઓ સામે આવે છે. અને જ્યારે મૂળભૂત લોકોના પ્રશ્ન, કારણ કે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ ચૂંટાયો હોય એ પ્રજા જોડે સીધા સંપર્કમાં હોય અને એમના જે પ્રશ્નો છે એને વાચા આપવા માટે જે પ્રતિનિધિ બન્યો હોય, પરંતુ વિધાનસભા હોય કે કોર્પોરેશન હોય કે પછી લોકસભા હોય, તમે હંમેશા જોઈ શકો છો કે ઉપરથી જે કહેવામાં આવ્યું છે, હંમેશા તમે જોજો ભારતીય જનતા પાર્ટીમાં એક એવું છે કે ભાઈ અમને તો ઉપરથી કીધું. ઇવન અધિકારીઓને તમે મળવા જશો ને તો એવું કહેશે કે અમને ઉપરથી કીધું છે. આ બધી પ્રથાઓ હવે જો બંધ થાય ને તો જ લોકોના હિતમાં કામ થાય. આવકારદાયક પગલું છે. નિકુલભાઈ, ઉપરથી કહ્યું હોય કે નીચેથી કહ્યું હોય, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્ય કરી રહ્યા છે અને જે રીતે હું તો કહું છું આ બ્યુરોક્રેસી જોડે કામ લઈ રહ્યા છે, એને લઈને તો છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. કેન્દ્રમાં છેલ્લા 11-12 વર્ષથી શાસન કરી રહી છે સાહેબ. કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. એટલે તમને લાગે છે કે જે કંઈ છે એ સારું છે, એક એટમોસ્ફિયર સારું છે, એમ જે કંઈ રજૂઆત થાય છે કે આંતરિક બાબત છે, ભલે આપણે એમને થોડા સવાલ કરીએ કે તીખી વાત એમની પાસે કરીએ કે એક મીડિયા પર્સન તરીકે હું પણ એમને કાઉન્ટર ક્વેશ્ચન કરું. બાકી એક વસ્તુ તો સ્વીકારવી પડે કે આ ધારાસભ્યોની, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની હિંમત છે અથવા તો લોકશાહી છે હિંમત કરતા પણ, કે પોતાના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી શકે છે સાહેબ. અરે આવકારદાયક પગલું છે, કારણ કે કોકે તો બોલવું પડશે ને. અમે તો બોલીએ છીએ અને અમને તો વિરોધમાં જ ગણવામાં આવે છે હંમેશા. આપણે જોયું હશે કોઈ બી પ્રશ્ન હોય, કોઈ બી મુદ્દો હોય કે ભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જ્યારે મૂકવામાં આવે તો એને વિરોધ તરીકે પ્રસ્થાપિત કરીને મેજોરિટીના જોર ઉપર, ફ્લોર ઉપર પસાર કરવામાં આવે છે. ઉત્તમ ઉદાહરણ વડોદરા મહાનગર સેવા સદનની અંદર સ્મશાનના ખાનગીકરણ માટે જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સભામાં મુદ્દો લઈને આવવામાં આવ્યો તો ભારતીય જનતા પાર્ટીએ મેજોરિટીના લોકશાહીના જોર ઉપર એને ખારીજ કરી અને એને પસાર કરી દીધો. તો આવું જ તમે વિધાનસભામાં બી જુઓ છો. તો હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના થયું છે. ઓકે, પ્રશાંતભાઈ મારી સાથે છે. પ્રશાંતભાઈ, એવું બન્યું છે કે 2017માં પણ વિધાનસભાની ચૂંટણી બાદ કામ ન થતો હોવાનો એક બળાપો કાઢવામાં આવ્યો તો ધારાસભ્યોને દ્વારા. હવે જે 5 ધારાસભ્યોએ જે આ બળાપો કાઢ્યો છે અને ખરેખર જે વાત બહાર આવી રહી છે અને ચોક્કસ રાજકારણ ગરમાયું છે, કોંગ્રેસને પણ એક મોકો મળી ગયો છે આ બાબતે કે અધિકારીઓ હાવી થઈ ગયા છે, બ્યુરોક્રેસી હાવી છે. તમે આ ઘટનાને કેવી રીતે જુઓ છો, શું કહેશો? આપણે દિલીપભાઈ 2017 ની વાત કરી, બરોડા જિલ્લા અને બરોડા સિટીના ધારાસભ્યોને ધન્યવાદ એટલે કે બંને વખતે અવાજ બરોડાથી આવ્યો. યોગેશભાઈની
આગેવાની હેઠળ 2017 અને 22 વાત કરવામાં આવી હતી. અત્યારે પણ આ 5 ધારાસભ્યોએ, એટલે લોક સાહિત્યમાં એક દુહો છે કે જેની જોતાતા વાટ ઈ આજ અમને હામાં મળ્યા. એટલે જે લોકો જોતાતા વાટ કે ક્યારે આ વસ્તુ મુખ્યમંત્રી સમક્ષ જાય. સામાન્ય માણસ તો જઈને કહી શકવાનો નથી કે સાહેબ અધિકારીઓ ગાંઠતા નથી, પણ આમ પ્રતિનિધિઓ વાત કરે અને બીજું માંગ્યા વગર માય ના પીરસે, એટલે ધારાસભ્યો જાય તો જાય ક્યાં, વાત ક્યાં કરવાની. એટલે પાર્ટી ફોરમમાં રહીને ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રીને રજૂઆત એ બહુ જ સહજ બાબત છે. આમાં સહેજ બી બીજી રીતે નેગેટિવ ના લેવું જોઈએ કે ધારાસભ્ય. પ્રશાંતભાઈ, સહજ બાબત ખરી, પણ એક વાત તો આનાથી પ્રસ્થાપિત થાય છે સાહેબ કે અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઈ હોલ્ડ નથી રહ્યું, વર્ચસ્વ નથી રહ્યું અને બ્યુરોક્રેસી હાવી થઈ ગઈ. ઘણી વાર આપણે કહેતા હોય એક અધિકાર રાજ ચાલી રહ્યું છે. આ કદાચ એની સાબિતી કહી શકાય. એટલે હું એની ઉપર જ આવતો હતો કે અધિકારી રાજ જ ચાલે છે ગુજરાતમાં અને ભાજપ શાસિત રાજ્યોમાં. એ આપણે સૌ જગ જાહેર વસ્તુ છે. પણ જ્યાં ધારાસભ્યો એમની રીતે રજૂઆત કરતા હોય અને ત્યાં પણ અધિકારીઓ ન ગાંઠતા હોય તો આવી રજૂઆત થાય અને અધિકારીઓને લાલાક કરવી, ડંડા ફટકારવા, એ આપણે સૌ છેલ્લા કેટલાય વખતથી આપણા માધ્યમથી અને જ્યાં જરૂર પડે એવા પ્લેટફોર્મથી સરકાર સુધી, એના કાન સુધી આપણે અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે અધિકારીઓને કરવાનું છે શું. જો આમનું નહીં માનવું, જનતાનું નહીં માનવું, માત્ર તમારા પ્રોગ્રામોમાં ખાલી હાજરી આપવી અને પ્રોગ્રામો રિલેટેડ વસ્તુઓ પહેલી પ્રાયોરિટીમાં કરવી, તો તમે લોકો જ્યાં બેઠા છો એ જનતાના પગારના ટેક્સથી બેઠા છો. જનપ્રતિનિધિ, બીજું આ લોકોનો બળાપો એટલા માટે બહાર આવે કે અધિકારી, દરેક વોર્ડમાં એક આસિસ્ટન્ટ કમિશનર હોય, કોર્પોરેશન વાઇઝ એક ડેપ્યુટી કમિશનર હોય, ઝોન વાઇઝ, નીચે એડિશનલ સિટી એન્જિનિયર બધા હોય. ખાલી અમને એક સવાલ તો પૂછો કે તમે જે ઝોનમાં, જે વોર્ડમાં તમારી જવાબદારી છે, શું આખા વોર્ડનો રાઉન્ડ કોઈ એક વાર તમે ચોક્કસ મારેલો છે? જનપ્રતિનિધિઓ, કોર્પોરેટરો કે ધારાસભ્યો, એ જનતાની વચ્ચે એમને રોજ જવાનું હોય. એક વોર્ડની મુલાકાતથી માંડી, સંગઠનની મિટિંગથી માંડી, જાહેર પ્રોગ્રામોથી માંડી, ચૂંટણી સભાઓથી માંડી, તો લોકો સવાલ કોને કરશે? જે મળશે એને. જો અધિકારીઓ રાઉન્ડમાં આવવાનું ચાલુ કરે તો લોકો અધિકારીઓ પાસેથી સવાલના જવાબ મેળવી લેશે અને કામ કઢાઈ લેશે. પણ અધિકારી રાજ એટલું બધું ચાલે છે, એટલું ટાઈટ ચાલે છે. બીજું, એ લોકોને ઇરરિલેવન્ટ વસ્તુઓમાં બહુ જ ઓક્યુપાઈડ કરી દીધા છે. એટલે કે જ્યાં જરૂર નથી ત્યાં એ એટલા બધા કામમાં લાગેલા હોય છે જેથી જનતાના કામો એના ટાઈમમાં કરી શકતા નથી. આમાં એવું નથી કે અધિકારીઓને કામ નથી કરવું એવી મનસા છે, પણ એ લોકો જ્યારે, જેમ કે અત્યારે વાઇબ્રન્ટ ચાલે છે, હવે જેને કોઈ લેવા દેવા ના હોય ને એને અત્યારે ફોન કરીને પૂછે એટલે શું કે છે, હવે સાહેબ બધું 16 તારીખ પછી, કારણ કે 12 સુધી વાઇબ્રન્ટ છે, પીએમ સાહેબ આવે છે, એચએમ સાહેબ આવે છે, પછી ઉત્તરાયણ છે, પછી આમ છે, પછી તેમ છે. એટલે અધિકારીઓ કે કોર્પોરેશન અને રાજ્ય સરકારનો ટોટલ સ્ટાફ માત્ર અને માત્ર ઉપર બેઠેલા બે બંધુઓની સેવામાં લાગેલો છે. હવે સેવામાં એમની મનસાથી લાગેલો છે, ઉપરથી એમને મેન્ડેટ આવ્યું છે એટલે લાગેલો છે કે એ જ પ્રાયોરિટી, બાકી બધું કોઈ પ્રાયોરિટી નથી ભાઈ. જનતા જાય ખાડામાં, કામ જાય. પ્રશાંતભાઈ, આમાં વાંક કોનો તો પછી? વાંક સરકારનો, કે જે અધિકારીઓને કહી શકતું નથી, અધિકારીઓ થકી કામ લેવડાવી શકતું નથી, અને વત્તા એ એમની પર્સનલ એટલી બધી થોપી બેસાડે છે કામ કે એમને જેના માટે બેસાડે છે જનતાના કામ માટે, એ કામને પ્રાયોરિટીમાંથી હટાવી લેવા જે રાખ્યા છે એ કામ કોણે સોંપ્યું છે? એમને સરકારે સોંપ્યું છે. એક વાત તમને એ ન લાગી કે માની લો આપણે ગતિશીલ ગુજરાતની વાત કરીએ છીએ, વિકાસ, ગુજરાતના વિકાસની વાત કરીએ છીએ, ગુજરાત મોડેલની વાતો કરીએ છીએ, એમાં જયારે આ વાત બહાર આવશે ત્યારે જે પત્રમાં ઉલ્લેખ છે કે ભાઈ સાચા કામમાં ધક્કા ખવડાવે છે અને કામ ઘડવા યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તો ધેટ મીન્સ કે પ્રજાના કામ થતા નથી. આની વચ્ચે પણ વિકાસની વાતો વચ્ચે પણ ગતિશીલની વાતો વચ્ચે પણ એ વાત પણ ક્યાંક સાબિત થાય છે. આ તો માત્ર બરોડાની વાત છે, અલગ અલગ શહેરોમાં અને અલગ અલગ જિલ્લા અને તાલુકામાં આ જ પ્રશ્ન તો હશે જ. ચૈતન્યસિંહ, પહેલા તો હું આપને ચોખવટ કરી દઉં કે અમારો પ્રશ્ન, અમારી રજૂઆત એ પ્રજાલક્ષી છે. વિકાસ માટે તો આજે પણ વિકાસશીલ, વિકાસની બુલેટની સ્પીડે આજે ગુજરાત કામ કરી રહ્યું છે, ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે વિકાસમાં આપણે સૌ આગળ છીએ જ, પરંતુ ગ્રામજનો હોય, નાગરિકો હોય, એના પ્રશ્નોની પ્રાથમિકતા એ અમારી ફરજ છે. અને અમને ભારતીય જનતા પાર્ટીમાં શીખવાડવામાં આવે છે કે સાચી વાત બોલવામાં ક્યારેય ગભરાવું નહીં. અને બીજી એક પણ ચોખવટ કરું, જે કોંગ્રેસ ખુશ થઈ રહી છે કે અમે 5 ધારાસભ્યોએ પત્ર સીએમ સાહેબને લખ્યો છે, તો એના માટે કોંગ્રેસ જે પોતાના પક્ષો માટે, એટલે અમારી સરકાર પ્રત્યે અમારી નારાજગી હોવાનું
લઈને ખુશ થઈ રહી છે, તો એને કહેવા માંગીશ કે અમારા પક્ષ માટે કે અમારી સરકાર માટે અમારી જરાય નારાજગી નથી. અમે તો અમારી કામગીરીથી ખુશ છીએ અને ખુશ થવાના છે. આજે ગુજરાત ને સમગ્ર ભારત આજે ભારતીય જનતા પાર્ટીની સરકારોથી ખુશ છે, પરંતુ નાના લોકોના, નાના ગ્રામજનોના પ્રશ્નો પણ હલ થાય એ પણ જરૂરી છે. અને આવી પરિસ્થિતિ આજે અમે વડોદરા જિલ્લામાં જોઈ રહ્યા છે કે અધિકારીઓ જે દરેક જગ્યાએ એક સરખી કામગીરી એમની હોતી નથી, જેથી કરીને અમે વડોદરા જિલ્લા બાબતનું ધ્યાન દોર્યું છે કે વડોદરા જિલ્લામાં કામ કરતા અધિકારીઓ જે પોતાની માનસિકતા એ પ્રજાના પ્રશ્નો હલ કરવાની નથી અને નીચે પ્રજાના પ્રશ્નો હલ થતા નથી, જેથી ગામજનોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અને સરકારશ્રીમાં તેઓ અલગ ચિત્ર રજૂ કરી રહ્યા છે કે ગ્રામજનો હોય કે જિલ્લાના લોકોને, રહીશોને કોઈ પ્રકારની તકલીફ નથી પડી રહી અને સારું વહીવટી તંત્ર ચાલી રહ્યું છે. આ ચિત્રને અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ, જેથી કરીને સીએમ સાહેબને અમે આ રજૂઆત કરી છે. અને પ્રજાના પ્રશ્નોને લઈને એ પ્રજા કે જેને કોંગ્રેસને ક્યારેય નાતો રહ્યો નથી ને આજે પણ પ્રજાથી એ કોંગ્રેસ ઘણી દૂર છે, એ પ્રશ્નો ઉઠાવીએ છીએ તો એ અમે ચૂંટાયેલા પ્રતિનિધિ જ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જ ઉઠાઈ રહ્યા છે. અમને કારણ શું લાગે, કેમ તમારી વચ્ચે સંકલનનો અભાવ છે અધિકારીઓને તમારી વચ્ચે, એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ? એનું કારણ શું છે એ ખબર પડી? નહીં, એવું ચોખવટ કરવા માંગે, સંકલનનો અભાવ નથી. સંકલન તો થાય છે, પરિણામ નથી મળતું. એટલે જે પરિણામ યોગ્ય સમયે યોગ્ય રીતે મળવું જોઈએ તો કોઈના કોઈ કારણોસર મળી નથી રહ્યું. તો હવે ચૈતન્યસિંહ, તમારી અપેક્ષા શું છે? આ પત્ર લખ્યા બાદ કયા પ્રકારની કાર્યવાહી આની સામે થવી જોઈએ? શું થવું જોઈએ? શું છે તમારી માંગ, શું છે એની પાછળ? અમારી માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત છે કે આ જે તે વહીવટી તંત્ર ચાલી રહ્યું છે, પ્રજાના પ્રશ્નો હલ નથી થઈ રહ્યા, તેઓ જવાબદાર વ્યક્તિ અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે અને વહીવટી તંત્રની એક પ્રક્રિયા ગોઠવીને એને સરળ બનાવવામાં આવે, જેથી કરીને પ્રજાના પ્રશ્નો યોગ્ય સમયે અને યોગ્ય રીતે નિરાકરણ આવે. ત્યાંથી કોઈ જવાબ મળ્યો બાપુ, સીએમઓ તરફથી કે માંથી કોઈ જવાબ તરફથી? સીએમ સાહેબ મીટિંગમાં હતા, જેથી કરીને મળી શક્યા નથી, પરંતુ અમને અમારી સરકાર પર પૂરો ભરોસો છે, અમારા મુખ્યમંત્રી સાહેબ પર પૂરો ભરોસો છે. અમારી રજૂઆતને ધ્યાને લઈ તેઓ યોગ્ય નિકાલ લાવશે. ચલો, બિલકુલ. નિકુલભાઈ, આપે સાંભળ્યું કે જે પ્રમાણે વાત કરવામાં આવી ચૈતન્યસિંહ તરફથી કે પ્રજાલક્ષી ફરિયાદ છે, અમારે કોઈ સરકાર સામે નારાજગી નથી. બીજી વાત એમણે એમ કરી કે નાનામાં નાના વ્યક્તિનું કામ થવું જોઈએ, એના માટે અમે પ્રયત્ન હાથ ધર્યા છે અને ખાસ જે પ્રશ્નો હલ થાય એને તમે એમ કહો છો કે આ તો નિષ્ફળતા છે, વહીવટી નિષ્ફળતા છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ આ જ પ્રકારે ધારાસભ્યોએ પત્ર લખેલા છે, હું આપને જાણ કરી દઉં. તો હવે શું તમે એને લોકશાહી કહેશો કે બગાવત કહેશો? એ જે પત્રો લખતા હતા પત્ર લખવો એક લોકશાહી માટે ખૂબ જ તંદુરસ્ત વાત છે, પરંતુ જનપ્રતિનિધિઓ સમજી લો કે વહીવટી તંત્રને પત્ર લખે અને કામગીરી ના થાય તો ડેફિનેટલી એક ચિંતાનો વિષય એ કોંગ્રેસના ધારાસભ્ય હોય કે ભાજપના ધારાસભ્ય હોય, કારણ કે વહીવટી તંત્રના નિષ્ક્રિયતા અને શું કહેવાય કે પેલું એને કહેવાય ને કે એકદમ જટિલ જે બિહેવિયર છે એ મુખ્યમંત્રીએ ભૂતકાળમાં બી પત્ર લખીને કર્યો છે, નોટિફિકેશન બહાર પાડ્યા છે, સરકારે પરિપત્રો કર્યા છે કે ભાઈ દરેક અધિકારીઓએ શું કહે સ્થાનિક નેતાઓના ફોન ઉઠાવવા, દરેક અધિકારીએ સ્થાનિક નેતાઓને સાંભળવું. તો કઈ જગ્યાની વાત છે? હું કહું છું કે ગુજરાતની જ વાત છે. આપણે ગુજરાતમાં બેઠા છે, ગુજરાતની વાત કરીએ ને, કે સમજી લો કે આપણે સંવિધાનિક રીતે હિરાર્કીમાં તમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ એ તો એક્ઝિક્યુટિવની ઉપર આવે ને, લેજિસ્લેટિવ હંમેશા એક્ઝિક્યુટિવની ઉપર આવે એટલી મને ખબર પડે. અને એક લેજિસ્લેટિવ તરીકે હું મારી જ્યારે ગ્રાન્ટમાંથી હું પૈસા માટેની જોગવાઈ માટે કઈ વાત કરું ને અધિકારી ના સાંભળે તો એના માટે એક્શન લેવા માટે સક્ષમતા પૂર્વક એમણે કામ કરવું જોઈએ. બરાબર, કામ કરી રહ્યા છે, એનો પત્ર લખ્યો, પરંતુ સંકલન સમિતિમાં ના, મારો વાત પતી જવા દો, હું આવું તમારા મુદ્દા પર. સંકલન સમિતિની મીટિંગ થતી હોય ત્યારે જે પ્રોજેક્ટ આવે ઉપરથી તો એમાં ના વિરોધ કરે, એમાં રજૂઆત ના કરે તો ત્યાં તમે નથી કહી શકતા, એટલે આ બધી પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. તો મારી દ્રષ્ટિએ તો દરેક ચૂંટાયેલા પ્રતિનિધિએ સંકલનના મીટિંગ થાય તો જે અધિકારીઓ બેઠા એમને કહેવું પડશે, ભાઈ તમે આ નથી કરી રહ્યા, તમે આમ કરો છો. આમાં તો એવું પ્રસ્થાપિત થાય છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની અસક્ષમતા છે કે જે પ્રશ્નોને સમજી નથી રહ્યા. નિકુલભાઈને અમારા પ્રશ્નની સમજ જ નથી પડી. અમે જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી છે, યોગ્ય પરિણામ નથી મળ્યું
ત્યારે અમારે સીએમ સાહેબ પાસે રજૂઆત કરવાની હા, ફરજ તો એ પડી છે નથી મળ્યું એટલે અને તો તમારી પ્રજાના અસક્ષમતા પ્રશ્નો પુરવાર થઈ. હું અમે એ જ તો કહી પ્રજાના રહ્યો છું. પ્રશ્નોને માન્ય લઈને અમારી ધારાસભ્યશ્રી, રજૂઆત કરી છે નિકુલભાઈ. માન્ય ધારાસભ્યશ્રી, હું એ જ કહી રહ્યો છું કે તમારા અસક્ષમતાના અમે અહીંયા ઉદાહરણ તરીકે ટાંચીને જે પ્રસ્થાપિત નિયમો છે એ હું કહી રહ્યો છું. નિકુલભાઈ, એ ના, સક્ષમતા ઉપર ના જશો. અમે સક્ષમ છીએ ને એટલે જ અમારા પણ મુખ્યમંત્રી પ્રજાજનોના પ્રશ્નો અમે સીએમ એ સાહેબ વસ્તુ સુધી અલગ છે. પહોંચાડ્યા છે. એ વસ્તુ અલગ છે. બાકી મુખ્યમંત્રીએ પરિપત્ર કર્યો છે કે નહીં કે અધિકારીઓએ ધારાસભ્યનું સાંભળવું, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સાંભળવું? તમે અમારા પ્રશ્ન સમજો નિકુલભાઈ, કે ઓકે. જ્યારે ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે અધિકારીઓ દ્વારા, એટલા માટે અમારે આ સાચી હકીકત જણાવવાની જરૂર પડી છે. અધિકારીઓના પાપે, અધિકારીઓના વાંકે પણ ભૂતકાળમાં પ્રજાજનોનું મુખ્યમંત્રી દ્વારા સોચવાનો વારો પરિપત્ર ના આવે પછીની જો આ એટલે અમે પરિસ્થિતિ હોય, રજૂઆત કરી છે. ના ના, મુખ્યમંત્રી દ્વારા પરિપત્ર થયો પછી બી આ પરિસ્થિતિ હોય તો ચિંતાનો વિષય છે કે નહીં એટલું કહો. ચાલો નિકુલભાઈ, પ્લીઝ એક મિનિટ. પ્રશાંતભાઈ, હવે આપનું શું માનવું છે? આને સક્ષમતા કહીશું કે શું કહીશું? જે પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે, તો એને આપ કઈ રીતે જુઓ? શોર્ટમાં મને કહેજો કે આ જે પત્ર લખાયો છે એ સક્ષમ માણસો અથવા તો લોકશાહીની નિશાની અથવા તો અસક્ષમ છે ને ત્યાં રજૂઆત કરે, શું લાગે છે એમાં આપને? સક્ષમતા કરતા બી મુખ્ય મને એવું લાગે છે કે અધિકારી રાજ જે છે એમાં જનતાના કામ નથી થતા. એટલે જનપ્રતિનિધિ તરીકે જે એ લોકો અધિકારીઓ પાસેથી કામ ના લઈ શક્યા, અધિકારીઓએ એમને ન ગાંઠ્યા, એટલા માટે એમણે એમનું એસ્કેલેશન ઉપર કરવું પડ્યું. એટલે આને સક્ષમતા અસક્ષમતા કેપેબિલિટી નહીં. સક્ષમતા ક્યારે કહેવાય? અસક્ષમતા કે કામ પણ લઈને ના ગયા હોય, પણ કામ નથી થતા ત્યારે જનતા એમની પાસે આવી એટલે એ ન જઈ શક્યા અધિકારીઓ પાસે, ત્યારે એમણે ઉપર જવું પડ્યું. હવે આને તમે કોઈ બી રીતે લઈ શકો છો. મૂળ વાત એવી છે કે અધિકારી રાજને બહુ જ સારી રીતે ખાળવું પડશે, ડામવું પડશે, જે કેટલાય વર્ષોથી ગુજરાતની જનતાનો પેઇન બનતો જાય છે. બરોડા એક ઉદાહરણ છે. સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ છે. અને મેં કીધું એમ કે અધિકારીઓ પણ ખ્યાલ છે કે અમારે કોને ઉપર સાચવવાના છે, એટલા પૂરતું વાત કરી અને એમનું એ રજવાડું એ ચલાવી રહ્યા છે. અને બાકી લોકલ સ્થાનિક ધારાસભ્યોને કે કોર્પોરેટરોને પણ એ લોકો જોઈએ એ રીતે પ્રતિસાદ આપતા નથી. એમાં કોંગ્રેસની તો વાત જ નહીં કરવાની, કારણ કે વિરોધ પક્ષના લોકોને તો પછી ઉપરથી જ મેન્ડેટ હોય આમ બી કે ભાઈ એમને તો આમે નથી સાંભળવાના. તો આ બધામાં છેલ્લે પીસાય છે કોણ? જનતા, હું અને તમે, નહીં કે કોઈ રાજકીય પાર્ટીના હોદ્દેદારો કે ધારાસભ્યો. એટલે અધિકારીઓને બીજું કંઈ ભૂલી જાવ તો એટલી તો ખબર પડવી જ જોઈએ કે હું જનતા માટે બેઠો છું અને જનતાનું જો કામ અમે નહીં કરીએ તો કરવું શું છે. અને જો ના કરવું હોય તો તમે જઈ શકો છો, ખુરશી છોડી દો, રાજીનામું આપો, બીઆરએસ લઈ લો. કોણ ના પાડે છે? અને એમને તો હું તો કહું છું આવા અધિકારીઓને શોધીને આ ધારાસભ્યોએ ત્યાં ફરિયાદ કરવા કરતા એમને બીઆરએસ અપાવડાવો. તમે ત્યાં માથે ઉભા એક સિસ્ટમ એ પણ હોત કે આપે કહ્યું તે પ્રમાણે કે બદલાવ ક્યાંક જોઈએ, પણ નિકુલ પટેલે કહ્યું કે ક્યાંક વિનંતી કરવી પડે તે બાબત શરમજનક છે એમનું કહેવું છે. એમણે કહ્યું કે સંકલન સમિતિમાં પણ ક્યાંક હાથ ઊંચા કરવામાં આવે છે, સંમતિ આપવામાં આવે છે અને અધિકારીઓ સામે બોલી શકતા નથી. પ્રતિનિધિઓ આવો આક્ષેપ એમણે કર્યો છે. કોઈકે તો બોલવું પડશે. નિકુલ પટેલ જે પ્રમાણે કહી રહ્યા છે, અને અમે જ્યારે બોલીએ, મેં કહ્યું તમે કેમ નથી બોલતા વિરોધી તરીકે? તો કે અમે બોલીએ છીએ ત્યારે અમને તો વિરોધી તરીકે ગણવામાં આવે છે. અને પત્ર લખે, નો ડાઉટ કોંગ્રેસના મિત્રો પણ, કોંગ્રેસના ધારાસભ્યોએ પત્ર લખ્યો, એટલે એમણે એ સ્વીકાર્યું કે કોઈ પણ ધારાસભ્ય પત્ર લખે એટલે એ બહુ એક ચિંતાનો વિષય એમણે ગણ્યો છે. અને ચૈતન્યસિંહ ઝાલા જે એમએલએ છે, એમણે કહ્યું કે તલાટી હાજર ન હોય, લોકોને ધક્કા ખાવા પડે, દાખલો ન મળે, તો પછી કામ ન થતા હોય તો અમારે રજૂઆત કરવા પડે. ને જિલ્લા વહીવટી તંત્ર ધ્યાન જ ન આપતું હોય તો પછી અમે, અમારું ઘર છે, અમારી પાર્ટી છે, લોકશાહીની ઢબે ચૈતન્યસિંહનું કહેવું છે કે અમે રજૂઆત કરી છે અને સાચું બોલવાથી અમે ડરતા નથી, એવું અમને અમારી જ પાર્ટીએ ક્યાંક શીખવાડ્યું છે. અને એને જ લઈને અમે સરકારમાં આ રજૂઆત કરી છે. યોગ્ય નિર્ણય સરકાર લેશે. એમણે કહ્યું કે મને અપેક્ષા છે અને પ્રજાલક્ષી કામો એ અમારી ફરજ છે અને એને જ લઈને અમે ફરિયાદ છે. સરકાર સામે અમારી નારાજગી નથી અને ફરિયાદ કરવાનો અમને હક છે અને સાચી વાતમાં ક્યાંક ગભરાવું નથી, એવું અમને શીખવાડ્યું છે અને અમને આશા છે કે આનો ઉકેલ આવશે. અને પ્રશાંત ગઢવીએ કહ્યું કે 2027 ને 2022માં જે પ્રમાણે આ જ વાત હતી, એમણે કહ્યું કે ધન્યવાદ છે આવા ધારાસભ્યોને કે જેઓ આ રજૂઆત કરી રહ્યા છે અને માંગ્યા વગર માં પણ ન પીરશે. એટલે પોતાના પાર્ટીમાં રજૂઆત કરી છે, ઉપર મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે એ સ્વીકાર્યું છે પ્રશાંતભાઈએ. અને આપણે વારંવાર આ વાત, એટલે કે મીડિયા અને રાજકીય વિશ્લેષકો આ વાત સરકાર સુધી પહોંચાડે પણ છે કે બ્યુરોક્રેસી હાવી થઈ છે અને એનો ઉકેલ આવવો જોઈએ. જનપ્રતિનિધિ તરીકે જે કહ્યું કે આ રજૂઆત પણ લોકોએ ક્યાંક કરવી જોઈએ અને જનતાની વાત જો કે ધારાસભ્યએ કરી છે, એમાં ખોટું પણ નથી. પ્રશાંતભાઈનું કહેવું છે કે ઉપર રજૂઆત કરી છે અને ઉકેલ લાવી શકે છે એનો, પણ અધિકારીઓનું જે રાજ છે એને ખાળવું પડશે, એને ક્યાંક ડામવું પડશે
અને સિસ્ટમમાં બદલાવ ચોક્કસ જરૂરી છે. એ પત્ર પરથી એ વાત તો સાબિત થાય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ ચૈતન્યસિંહ ઝાલા, ડોક્ટર નિકુલ પટેલ, પ્રશાંત ગઢવી ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત. 5 ધારાસભ્યોનો મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરી. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.